કે છોકરીવાળા સમયો કરવા આવે ત્યારે છોકરાવાળાની બેન્ડ બંધ હોય અને સમયો જેવું થઈને રિટર્ન થાય ત્યારબાદ છોકરાવાળાની સાઈડ બેન્ડ ચાલુ કરી વરઘોડો કરવાનો રહેશે અને વરઘોડો મંડપે પહોંચે એટલે કે વરરાજા મંડપની અંદર એન્ટર થઈ જાય એટલે આ છોકરાવાળાની બેન્ડ બંધ રહી જશે અને છોકરીવાળાને જો બેન્ડ ચાલુ કરવી હોય તો કરશે અને જો બંનેની સહમતિથી બેન્ડ આપણે બંધ કરશું અને બંધ કરીને ત્યારબાદ બંને પાર્ટી પેમેન્ટ લેવા માટે આપણે જવાનું રહેશે. નિયમ નંબર 3, કોમ્પિટિશન કરવા માટે જો લગ્ન માલિક આપણને મજબૂર કરે અને આપણે બેન્ડ માલિક કોમ્પિટિશન નહીં કરીએ ત્યારે જે પેમેન્ટ અટકશે તો એના અંદર બધા જ બેન્ડ માલિક ભેગા થઈને જે તે બેન્ડ પાર્ટી નક્કી કરેલ હશે ને જેનું પેમેન્ટ અટક્યું છે તો બધા જ ભેગા થઈને એનું પેમેન્ટ કઢાવવાનું આપણે બધા સહમતિથી આપણે જવું પડશે. નિયમ નંબર 4, કોઈ પણ આર્ટિસ્ટ ખરાબ કૃત્ય કરે, યુટ્યુબ પર વિડીયો આવે એટલે એને ઓન ધી સ્પોટ બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે અને એને કોઈ પણ બેન્ડમાં એન્ટ્રી આપવામાં આવે નહીં. નિયમ નંબર 5, તો કે યુટ્યુબર છે હાલ સોશિયલ મીડિયાની અંદર વધારે ચાલી રહ્યા છે. જે યુટ્યુબર ખાસ કાળજી રાખે કે કોઈ પણ ખરાબ થંબલાઈન ના રાખે જેથી ખરાબ અસર પડે કોઈને પણ, અને કોઈ પણ જો આ રીતે ખરાબ થંબલાઈન કરશે તો એને ટેમ્પા પર પણ ચડાવી દેવામાં આવશે નહીં અને એને કોઈ પણ જાતનો કોઈ પણ બેન્ડનો વિડીયો ઉતારવા દેવામાં આવશે અને કાયદેસરની એની પર કાર્યવાહી કરવામાં આવશે. નિયમ નંબર 6, કોઈ પણ કારીગર ચાલુમાં નીકળે બેન્ડમાંથી તો જે તે બેન્ડ પાર્ટીની એનઓસી લઈને જ બીજી બેન્ડમાં જઈ શકશે. હવે બધાને મારે એમ કહેવાનું છે કે તમને હજુ બી પહેલા મેં કીધું કે છોકરીવાળા બેન્ડ વગાડે ને છોકરાવાળા વગાડતા જશે, છોકરો વરરાજા અંદર મંડપની અંદર થઈ જાય તો બંને બેન્ડ સ્ટોપ કરીને બંધ થવી પડશે અને છોકરીવાળા આપણે જે બેન્ડ હોય ને છોકરા બાજુ હોય તો બંને બેન્ડ એકઠા થવાનું રહેશે બધાએ આર્ટિસ્ટોએ અને પબ્લિકને સામનો કરવો પડશે કે ભાઈ વરરાજા નીકળી ગયેલા છે, અમે વિદાય કરવા વાળા છે અમે લોકો. એ છોકરી પક્ષના બોલવા પડશે અને એ બેન્ડને સામેવાળું બેન્ડવાળું એમને મૂકવા આવશે કે તમે જાઓ ભાઈ નીકળી જાઓ, અમે અમારું કામ કરીશું. તો આ નિયમમાં બધા એગ્રી હોય તો આ નિયમ આપણે ઓકે કરીએ. તો બધાને પૂછો ઓનરને, બધા એગ્રી છો? જો આ બેન્ડ આજનો આ ફેબ્રુઆરી 1 તારીખથી આ નિયમ લાગુ પડશે, કાલથી 2026 1 તારીખથી. હવે આ બધામાં સહેમત છે. અને બીજી વસ્તુ એક નિયમમાં લખવાનું રહી ગયું કે જો છોકરી વાળા કે કોઈ જે બી હોય તે XYZ પૈસા નહીં આપે કોમ્પિટિશન વગર તો બધા ઓનર જશે અને એ પૈસા તો બી નહીં આપે તો આપણે કાયદેસરની કાર્યવાહી બી કરીશું. અને બીજી વસ્તુ કે તો બી નહીં મળે તો અમે બધા બેન્ડના ઓનરો 1000 2000 કાઢીને એ બેન્ડને અમે એનું નુકસાન ભરપાઈ કરીશું. પણ એ ગામમાં પછી પ્રોગ્રામ બંધ આપણો અને કોઈ બેન્ડ જાય તો એની ઉપર આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની, બરાબર. અને બીજી વસ્તુ કે કારીગર ગંદા કોમેન્ટ બધા ઈશારા તમને નિયમમાં બતાવેલું જ છે. જે બી ઓનરના માણસો નહીં સચવાય એને પહેલેથી અત્યારે જઈને તમે સાવચેતી કરવાનું રહેશે અત્યારથી. એટલે કાલથી જ આ નિયમ લાગુ પડશે. એટલે બધા ઓનરે સાવચેતી. સેલુભાઈ બરાબર છે? એગ્રી છે? ચાલ ભાઈ નસીબ બસ આ બે બેન્ડ વાળા નસીબ વાળા છે કે આ લોકોએ અમને આવી રીતના ભેગા કર્યા એટલે આ અમારા કિસ્મતમાં જ આવી ગયેલા છે. અમે એના થકી કોઈ દુશ્મની નથી પણ એક જોશ હતો પતી ગયો, એક દોર હતો પતી ગયો. આપણે આ લાઈફમાં ચાલવાનું છે આગળ સુધી. તો ઓકે, બધાને ધન્યવાદ. આપણે બધા ભેગા થયા એના માટે બહુ દિલથી આવકારીએ છીએ. અને પછી આપણે એવી રીતના સંજોગમાં સારું નીકળી ગયું આ વર્ષ તો આપણે યુનિયન ભેગું કરી લઈશું. હવે બસ સ્ટોપ કરી દો. એક મિનિટ. માલિક છું, મારું નામ છે ગૌરાંગ કુમાર કેતાડી. ઓકે, આ બધો હું સુપરસ્ટારનો માલિક ધોરીભાવ મુકેશભાઈ. હું સુપર જનતા બેન્ડનો માલિક છું, સતીશ રાણા રાજપુર. શુભરાજ ગ્રુપ સાવર. એસપી ગણેશનો માલિક દવા આઈસ્ક્રીમ જલવા. જય ભવાની બેન પિટેકલા. સુજલ પટેલ JS બેન્ડ ખોખરા. રોકી સ્ટાર પિન્ટુ. જય ભવાની બેન કિરણો સર. બજરંગ બેન મંગળવાડી. વોઇસ કિંગ જલવા. તરત સ્પાઈડર વિપુલ ગામે. ધ કિલર મ્યુઝિકલ બેન્ડ કમલેશ વસાવા. કિલર બેન્ડ રામપરા. નસીબ સ્ટાર બેન્ડ રાજપીપળા. KSC સાઉન્ડ. સુપર કિંગ બેન્ડ હલમાવાડી રોનક વસાવા. SK બેન્ડ નવાગામ ભરત વસાવા. RV ઓડિયો રાજપીપળા. જય માતાજી બેન રામવા કાંતિભાઈ.
જય ગણેશ બેન્ડ કરતા દિનેશભાઈ. સુપર ટાઇઝન બેન્ડ ભાદરવા. નસીબ સ્ટાર બેન્ડ વાપરી. બજરંગ બેન્ડ સણગરા. કાલ ભેરો બેન્ડ બાવળી. એક્સક્યુઝ મી. રઘુ આરજે સ્ટાર બેન્ડ રાજપીપળા. દરિયા ટાઈગર બેન્ડ. ધ કિંગ સ્ટાર બેન્ડ દેવલિયાવાલા. લાયગર બુલેટ અજીત વસાવા. જો પેલે સાઈડ કે બાકી બેન્ડ ના અમારો ફટાફટ બોલી દેજો બેન્ડ ના કોઈ ગણેશ સ્ટાર બેન્ડ રાઇડર સ્ટાર બેન્ડ વણઝર. ચાલો આ વિડિયો કોઈ રહી ગયેલું છે કોને બોલી એમજે સ્ટાર થઈ ગયું. જો આ વિડિયો બનાવવાનું કારણ આ અમે જે બધા બેન્ડના ઓનરો અહીંયા બેઠા છે અને આગળ પછી સારું થાય એના માટે અમે નિયમો બેન્ડ ઓનરો થકી બધા ભેગા થઈને નિયમો બનાવ્યા છે. એના માટે આ બધાના મોડા આવ્યા છે બેન્ડ ઓનરોના. તો આ નિયમ લાગુ પડશે હરેક બેન્ડના ઓનરોને. એના માટે અમે ભેગા થયેલા છે. એ નિયમ અહીં વાંચીને બતાવું છું.